વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 11 માં 2 ચેપ્ટર પૂરા કર્યા. એક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ અને બીજું પરમાણુનું બંધારણ. આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને આ નવા ચેપ્ટરના વિડીયો સતત તમે જોતા રહેશો. મારી ચેનલને કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને સબસ્ક્રાઇબ કરી દેશો, લાઈક કરશો, શેર કરશો તો સતત આ ચેપ્ટર 3 જે છે એ ચેપ્ટર 3 અગત્યનું છે અને બાર સાયન્સમાં પણ મહત્વનું છે. તો એ ચેપ્ટર 3ની શરૂઆત આજે આપણે કરીએ છીએ. ચેપ્ટર 3નું નામ જે છે એ તત્વોનું વર્ગીકરણ. ધોરણ 11માં પ્રકરણ 3 કેમિસ્ટ્રીમાં તો એ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની આપણે હવે શરૂઆત કરી દઈએ છીએ અને આ ચેપ્ટરને છેક સુધી તમે વિડીયો જોશો તો તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીનું ત્રીજું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાનું ફર્સ્ટ લેક્ચર શરૂ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં જે નવા વિદ્યાર્થીઓ જોડાયા હોય એ મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ બીકે રાજનને સબસ્ક્રાઇબ કરી દેશે તો સતત બધા વિડીયો અગાઉના ચેપ્ટરના પણ આવી જશે, બાર સાયન્સના પણ આવી જશે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. વિદ્યાર્થી મિત્રો, ગ્લેન ટી સિબોર્ગ જે છે, આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, ગ્લેન ટી સિબોર્ગ, જેને જીટી સિબોર્ગ પણ કહેવાય. તો આ ગ્લેન ટી સિબોર્ગ ના મત મુજબ આવર્ત કોષ્ટક જે છે, આવર્ત કોષ્ટક કેવું હોવું જોઈએ? ઓકે, આવો એક પ્રશ્ન પૂછાય છે. જીટી સિબોર્ગના મત મુજબ આવર્ત કોષ્ટક કેવું હોવું જોઈએ? તો એના માટેના જે મુદ્દાઓ છે અહીંયા લખીએ છીએ. તો આવર્ત કોષ્ટક છે એ વિદ્યાર્થીને મદદ થનારું હોવું જોઈએ. વિદ્યાર્થીને મદદ થનારું હોવું જોઈએ. વિદ્યાર્થીને થોડી ઘણી માહિતી મળી જાય, હેલ્પ થઈ જાય આ કોષ્ટકની મદદ. સંશોધનકારકોને, આ જે સંશોધકો છે, સંશોધકોને નવી દિશા અથવા તો રાહ બતાવનારું હોવું જોઈએ. રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરનારું હોવું છે. રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરનાર. આ બધી ફેસિલિટી જે છે ને એ આવર્ત કોષ્ટકમાં હોવી જોઈએ. સંક્ષિપ્તમાં રજૂ કરનારું હોવું જોઈએ. રસાયણ વિજ્ઞાનના વ્યવહારને સમજનારું હોવું જોઈએ. રસાયણ વિજ્ઞાનને વ્યવહાર સમજનાર હોવું જોઈએ. તત્વોને રાસાયણિક સિદ્ધાંતો પ્રમાણે અને સમાન ગુણધર્મો પ્રમાણે ગોઠવેલા હોવા જોઈએ. સમાન ગુણધર્મો પ્રમાણે ગોઠવેલા હોવા જોઈએ. આ જે છે એ ગ્લેન
સિબોર્ગના મત મુજબ આ બધું આવક કોષ્ટકમાં હોવું જોઈએ. એક તો વિદ્યાર્થીઓને હેલ્પ કરનારું હોવું જોઈએ, સંશોધકો જે રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકો છે એમની નવી દિશા અથવા નવી રાહ બતાવનારું હોવું જોઈએ, રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્તમાં રજૂ કરનારું હોવું જોઈએ, રસાયણ વિજ્ઞાનના વ્યવહારમાં સમજાવનારું, વ્યવહારમાં કેવી રીતના ઉપયોગ થઈ શકે, તત્વોના રાસાયણિક સિદ્ધાંતો પ્રમાણે સમાન ગુણધર્મોને ગોઠવાયેલા હોવા જોઈએ. આ બધું આવક કોષ્ટક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોવા જઈએ તો આવક કોષ્ટક એ રસાયણ વિજ્ઞાનને ટૂંકમાં રજૂ કરે છે. રસાયણ વિજ્ઞાનની મોટાભાગની માહિતી આવક કોષ્ટક ઉપરથી મળી શકે છે એવું ગ્લેન ટી સિબોર્ગે જણાવ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે ટોપિકની વાત કરીએ છીએ એ સમજવાનું છે કે આ જે ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાં જોઈએ તો બે ભાગ પાડ્યા છે. પહેલા ભાગમાં શું કહ્યું છે તો કે આ જે છે ને આટલેથી આટલી વાત કરીએ તો આ જે છે એ તત્વનું વર્ગીકરણનો ભાગ છે. એમાં તત્વનું વર્ગીકરણની વાત કરી છે અને પછી બીજો જે ભાગ છે ને એમાં ગુણધર્મોમાં આવર્તિતા. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ની અંદર તત્વોનું વર્ગીકરણ પહેલા સમજવું પડે, પછી એ વર્ગીકરણના આધારે જે ગુણધર્મોમાં આવર્તિતા જોવા મળે છે એના વિશે સમજવું પડે. તો પહેલા આપણે તત્વોનું વર્ગીકરણ છે એ શા માટે જરૂરી છે એ સમજીએ. તો આપણે પહેલો ટોપિક છે તત્વોનું વર્ગીકરણ શા માટે જરૂરી છે? આવો પ્રશ્ન છે. તત્વોનું વર્ગીકરણ શા માટે જરૂરી છે, કેમ જરૂરી બન્યું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુનું વર્ગીકરણ કરવું જરૂરી છે. દાખલા તરીકે આપણે સામાન્ય વ્યવહારિકની વાત કરી તો કોઈ ફ્રૂટ વેચનારો હોય તો એ ફ્રૂટની દુકાનમાં તમે જશો તો ફક્ત જો સફરજન હોય તો કંઈ ગોઠવવાની જરૂર નથી. એક જ પ્રકારના જે ફ્રૂટ છે કે સફરજન છે તો કંઈ ગોઠવવાની જરૂર નથી. પણ મિત્રો, એમાં સફરજન સિવાય બીજા પણ ફ્રૂટ હોય તો પછી એ બોક્સ કરે છે. ધારો કે સફરજન એક બોક્સમાં રાખે, જે બીજા ધારો કે સંતરા છે કે પછી કેરી છે કે કેળા છે કે પછી પાઇનેપલ છે કે ચીકુ છે કે પછી કીવી છે, દ્રાક્ષ છે. તો આવા બધા જ્યારે જુદા જુદા ફ્રૂટ હોય તો વિદ્યાર્થી મિત્રો એને અલગ અલગ બોક્સમાં મૂકી દે છે. એ વર્ગીકરણ કર્યું કહેવાય. ધારો કે એને ચીકુની જરૂરત, ચીકુના બોક્સમાંથી સીધું ચીકુ આપી દે, સફરજનના બોક્સમાંથી સફરજન આપી દે. પણ એક ઢગલો કર્યો હોય, એમાં ચીકુ એ હોય, સફરજન એ હોય, મોસંબી હોય ને કેળા હોય ને દ્રાક્ષ હોય, તો પછી દ્રાક્ષ કાઢવી હોય તો તકલીફ પડે. તો વર્ગીકરણ કરવાથી ઈઝી થઈ જાય છે. જે રીતે આપણે ટેક્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમારું જે સ્ટડી રૂમ છે તો સ્ટડી રૂમમાં તમારે ધારો કે બી ગ્રુપ છે તો બી ગ્રુપ હોય તો કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, સંસ્કૃત હોય, ઇંગ્લિશ હોય, એનું મટીરિયલ હોય. તમારા સ્ટડી રૂમમાં તમે કોઈ ટેબલ ઉપર એમને બધું જ મૂકી દો, તમે કેમિસ્ટ્રીની ચોપડી શોધવા જાઓ તો ફિઝિક્સની મળે, ફિઝિક્સની શોધવા જાઓ તો બાયોલોજીની મળે, બાયોલોજીની શોધવા જાઓ તો ઇંગ્લિશની મળે. બધું કચરા પેટી જેવું હોય. પણ જો એનું તમે વર્ગીકરણ કર્યું હોય કે ભાઈ કેમિસ્ટ્રી તો બધું કેમિસ્ટ્રીનું જ મટીરિયલ હોય, ફિઝિક્સ તો ફિઝિક્સનું, બાયોલોજી તો બાયોલોજીનું, તો વિદ્યાર્થીઓને એ ઇઝી પડે છે. દવાની દુકાનમાં પણ તમે જઈ શકો છો કે દવાની દુકાનમાં તમે કોઈ પણ ધારો કે પેટમાં દુખાવાની હોય તો તરત જ તરત એ જ બોક્સમાંથી ગોળી આપી દેશે. માથું દુખાવાની હોય કે તાવની હોય તો એને મેડિસિન તો ઘણી બધી છે, દવાની દુકાનમાં મેડિસિન ઘણી બધી છે, પણ બધી મેડિસિન કંઈ ઢગલાઓ કરીને કોથળામાં નથી મૂકી, એને બોક્સ કરીને વર્ગીકરણ કર્યું છે, જેથી કરીને એને ગમે ત્યારે કોઈ કસ્ટમર આવે તો તરત જ એ દવા એના હાથમાં આવી જાય છે. તો વર્ગીકરણ એ કરવું ખૂબ જ અગત્યનું છે. એ પછી તમારા ડ્રેસિંગ ટેબલમાં જે છે કપડાં છે
અથવા તમારા પુસ્તક છે સ્ટડી રૂમમાં, અથવા તમારો કોઈ બિઝનેસ છે તો એની જે ગોઠવણી કરવી છે, વર્ગીકરણ છે એ વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અત્યારે કોનું વર્ગીકરણ સમજવાનું છે? તત્વોનું વર્ગીકરણ શા માટે જરૂરી છે તો સમજ. દરેક દ્રવ્ય જે છે ને, દરેક દ્રવ્યનો પાયાનો ગુણધર્મ તત્વ છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે દરેક દ્રવ્ય તત્વનું જ બનેલું છે અને તત્વ એ પરમાણુના બનેલા છે. તો દરેક દ્રવ્યનો પાયાનો ગુણધર્મ તત્વ છે. 1800ની સાલમાં ફક્ત 31 તત્વો હતા. 31 તત્વો હતા. 1865માં તત્વોની સંખ્યા 63 થઈ. અત્યારે 114 તથા 114 અને 118 સુધીના તત્વો શોધાયા છે. આમ તત્વોની સંખ્યા વારંવાર વધતી જાય છે. તત્વની સંખ્યા વધતી જાય છે. તેથી તત્વોનું વર્ગીકરણ કરવું આવશ્યક છે. તત્વોને ગમે તેમ ગોઠવી ન શકાય. તત્વોને ગમે તેમ ગોઠવવામાં આવતા નથી, પરંતુ તત્વોને તેમના પરમાણુ ભારાંકના આધારે ચડતા ક્રમમાં તથા સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકવા આવા સિદ્ધાંતને આધારે તત્વોનું વર્ગીકરણ થાય છે. તત્વો જે છે એ તત્વોના ગુણધર્મોના આધારે, એમના પરમાણુ ભારાંકના ચડતા ક્રમના આધારે એમને ગોઠવવામાં આવે છે. એક ચોક્કસ રાસાયણિક સિદ્ધાંતોના આધારે તત્વોનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને તત્વોનું વર્ગીકરણ કરી આવત કોષ્ટક બનાવવામાં આવે છે. તત્વોનું વર્ગીકરણ કરતું કોષ્ટક એ આવર્ત કોષ્ટક તરીકે ઓળખાય છે. અને આ તત્વોનું વર્ગીકરણ કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે અને ઘણા બધા વૈજ્ઞાનિકોનું યોગદાન છે. તો આવર્ત કોષ્ટક એક પ્રકારનું તત્વનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એક બે તત્વો હોય તો એને વર્ગીકરણ કરવું અથવા એને ગોઠવવા બહુ ઈઝી છે, પણ ડે બાય ડે તત્વોની સંખ્યામાં વધારો થતો જાય. કેટલાક કુદરતી તત્વો મળે, કેટલાક માનવ નિર્મિત તત્વો મળે. તો આ કુદરતી તત્વો અને માનવ સર્જિત તત્વોને
ગોઠવવા માટે સતત પ્રયત્ન કરવો પડે અને આ તત્વોની સંખ્યા પણ પુષ્કળ વધતી જાય તો તત્વોનું વર્ગીકરણ કરવું જરૂરી છે. અને તત્વોનું વર્ગીકરણ એમની કંઈ આડું કે FZ વર્ગીકરણ કરી દઈએ તો નકામું પડે. તો રાસાયણિક સિદ્ધાંતોના આધારે, પરમાણુ ભારાંકના છઠ્ઠા ક્રમના આધારે અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકવા આવા કેટલાક નિયમોને આધીન આપણે તત્વોનું વર્ગીકરણ કરીએ છીએ. અને આવા તત્વોના વર્ગીકરણ કરીને જે કોષ્ટક બનાવે છે એ કોષ્ટકને આપણે આવર્ત કોષ્ટક કહીએ છીએ. આમ આવર્ત કોષ્ટક એ તત્વનું વર્ગીકરણ દર્શાવતું ખૂબ જ અગત્યનું કોષ્ટક છે. આ આવર્ત કોષ્ટકમાં માનવ નિર્મિત તથા કુદરતી તત્વો ગોઠવેલા છે. બધા પ્રકારના હોઈ શકે. કુદરતી તત્વો હોય, કુદરતમાંથી મળી આવતા, અને કેટલાક પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા જે માનવ નિર્મિત તત્વો પણ હોઈ શકે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, તત્વોનું વર્ગીકરણ શા માટે જરૂરી છે એના માટે આપણે થોડીક ટૂંકમાં રજૂઆત કરી. હવે અગત્યનો પ્રશ્ન છે અને પૂછાતું હોય છે, તો એ પ્રશ્ન ઉપર આપણે ધ્યાન આપીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે તત્વોના વર્ગીકરણની વાત આપણે પૂરી કરી. હવે સમજીએ, પરીક્ષામાં ઘણી વખત પૂછાય પણ છે કે ત્રિપુટીનો નિયમ કોણે આપ્યો? ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ઓકે, તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે હવે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર સતત મારી જોડે તમે તૈયાર કરતા રહેશો. જેટલું ચાલે એટલું તૈયાર કરી જ દેવાનું, તો તમને ચેપ્ટર 3 છે, ચેપ્ટર 3 ઇઝીલી આવડી જશે. ઓકે, તો હવે અહીંયા આપણે એક નવો પ્રશ્ન લખીએ છીએ અને સમજાવીએ. ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ત્રિપુટીનો નિયમ જે છે, ત્રિપુટીનો નિયમ જ્હોન ડોગ રેનરે આપ્યો છે. જ્હોન ડોગ રેનરે રજૂ કર્યો. આ યાદ રાખજો, જ્હોન ડોગ રેનરે ત્રિપુટીનો નિયમ. ત્રિપુટી એટલે 3 તત્વોનો સમૂહ. ત્રિપુટી એટલે 3 તત્વોનો સમૂહ. 3 તત્વોનો સમૂહ એટલે ત્રિપુટી કહેવાય. હવે આ જે છે તત્વોના વર્ગીકરણ માટે સૌપ્રથમ પ્રયત્ન કરવાનો વૈજ્ઞાનિક જ્હોન ડોગ રેનર છે. તત્વના વર્ગીકરણ માટે સૌપ્રથમ ભાગ લેનાર વૈજ્ઞાનિક ડોગ રેનર છે. જ્હોન ડોગ રેનર. જ્હોન ડોગ રેનરે જણાવ્યું, જ્હોન ડોગ રેનરે જણાવ્યું કે કેટલાક 3 સભ્યો ધરાવતા તત્વોમાં, 3 સભ્યો ધરાવતા તત્વોમાં મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરવાળાને
સરવાળા કરતા અડધો હોય છે, સરવાળા કરતા અડધો હોય છે. આ યાદ રાખજો મિત્રો. 3 સભ્યો ધરાવતા જે તત્વો છે એમાં જે મધ્યમાં રહેલો જે તત્વ છે એનો પરમાણુ ભાર કેટલો હોય તો પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરવાળા કરતા અડધો હોય છે. ત્રિપુટીમાં ત્રણેય તત્વોના ગુણધર્મો સમાન હોય છે. ત્રિપુટીમાં ત્રણેય તત્વોના ગુણધર્મો છે, ગુણધર્મો સમાન જોવા મળે છે. 3 પ્રકારની ત્રિપુટી છે, 3 પ્રકારની ત્રિપુટી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 ત્રિપુટી યાદ રાખવી હોય તો આ શબ્દ યાદ રાખજો. દાખલા તરીકે લીનાકે, લીનાકે, કેસરબા, કેસરબા, ક્લોબ્રોમોઆઈ, ક્લોબ્રોમોઆઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આ પહેલી ત્રિપુટી છે, આ બીજી ત્રિપુટી છે અને આ ત્રીજી ત્રિપુટી. આ ત્રિપુટી છે પહેલી ત્રિપુટી, આ બીજી ત્રિપુટી છે, 3 ત્રિપુટી છે અને આ ત્રીજી ત્રિપુટી. હવે આ જે લીનાકે, કેસરબા, ક્લોબ્રોમોઆઈ શું છે તો સમજીએ. ધારો કે લીન એટલે લિથિયમ છે, લિથિયમ. આ જે ના છે લિથિયમ એટલે સોડિયમનો Na લખ્યો છે, Li એટલે લી. આ Na, K એટલે પોટેશિયમ. તો આમ લી, Li એટલે લી, આમ તો લિથિયમ જ કહેવાય. Na એટલે સોડિયમની સંજ્ઞા છે, પણ અહીંયા ના લખ્યું છે. આપણે અંગ્રેજીમાં કહીએ તો ના કહી શકાય, ના કહેવાય જ નહીં, સોડિયમ જ કહેવાય. પણ આપણે અહીંયા ટૂંકી રીત માટે Na ને નાખી દીધું છે, કે પર પોટેશિયમ છે. હવે આનો જે આ જે લિથિયમ, આ સોડિયમ અને આ પોટેશિયમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ તત્વ છે. હવે આ જે તત્વ છે એનો પરમાણુ ભાર જોઈએ તો આનો 7 છે, આનો 23 છે અને આનો 39 છે. તો તમે જો તો 39 ને 7 કેટલા થયા? 46. 46 ને 2 વડે ભાગ્યા એટલે 23. તો આ પહેલી ત્રિપુટી થઈ. આ જે છે આને પહેલી ત્રિપુટી આપણે કહી શકીએ, પહેલી ત્રિપુટી. આવી રીતના બીજી પણ છે જેને કેસરબા કીધું છે, એટલે કેલ્શિયમ. આ જે છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કેસરબા છે એ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે. આ જે છે કેલ્શિયમ, આપણે અહીંયા લખીએ કેસરબાનું. આમ તો આ બીજી ત્રિપુટી છે, તો કેલ્શિયમ, પછી સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો કેસરબા. આ જે છે કેલ્શિયમ, આ જે સ્ટ્રોન્શિયમ અને આ છે બેરિયમ. આનો પરમાણુ ભાર જોઈએ છે, આ નામ છે. આ પરમાણુ ભાર કેલ્શિયમનો 20 છે, સ્ટ્રોન્શિયમનો 88 છે અને આ 167. તો આ 157 જે છે એને આપણે 2 વડે ભાગીશું તો 88 ની આસપાસ આવે છે. તો આ જે છે એ લગભગ આ બંનેના સરવાળા કરતા અડધો હોય છે.
આનો કેલ્શિયમનો પરમાણુ ભાર જે છે 40 છે, સોરી 40. તો આપણે અહીંયા ધારો કે તમે કેલ્શિયમની મદદથી કરી શકશો. દાખલા તરીકે 40 પ્લસ 137 બરાબર આટલા ભાગ્યા 2 તો 88.5 સમથિંગ આવે. એટલે ઓલરેડી એ કમ્પ્લીટ છે, એની નજીક કહી શકાય. આ જે છે બીજી ત્રિપુટી છે, આ બીજી ત્રિપુટી, પણ ત્રીજી એમાં ક્લો એટલે ક્લોરીન છે, બ્રોમિન છે અને આયોડિન છે. તો અહીંયા Cl, Br અને I હેલોજન તત્વો કહી શકાય. ક્લોરીન, બ્રોમિન, આયોડિન. હવે આનો પરમાણુ ભાર જોઈએ. આ નામ છે પરમાણુ ભાર. તો ક્લોરીનનો 35.5, બ્રોમિનનો 80 અને 127. તો આ બંનેનો સરવાળો કરીને ભાગાકાર કરશો તો આપણને એનો મધ્ય તત્વનો પરમાણુ ભાર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ત્રીજી ત્રિપુટી છે. તો આ 3 ત્રિપુટી છે, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખા મળ્યા અને એમાં આ જે મધ્ય તત્વ જે છે, મધ્ય તત્વનો પરમાણુ ભાર એ પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરવાળાને 2 વડે ભાગવાથી અથવા અડધો કરવાથી આપણને મધ્ય તત્વનો પરમાણુ ભાર મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આ જે છે ત્રિપુટીનો નિયમ છે ને, નિયમ એ બધા તત્વો માટે જળવાતું નહોતું. તો ત્રિપુટીનો નિયમ એક સંયોગ છે. ત્રિપુટીનો નિયમ એક સંયોગ ગણી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. એક સંયોગ ગણવામાં આવે છે, તેનો સ્વીકાર કર્યો નહીં. એટલે એ ત્રિપુટીનો નિયમ સ્વીકાર્ય નથી. ત્રિપુટીનો નિયમ સ્વીકાર્ય નથી. આ એક સંયોગ છે, બધા માટે આવું થઈ શકતો નથી. ઓકે, પણ વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આ તત્વો માટે સાચું પડે છે, પણ બાકીના તત્વો માટે આનું કોઈ વેલ્યુ રહેતું નથી. એટલે આ એક સંયોગ છે. આ સાચું જ છે, પણ બધા માટે આ સાચું નથી. એટલે આને એક સંયોગ ગણી અને એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. તો ત્રિપુટીનો નિયમ આપણે ઉદાહરણ આપી સમજાવવાનું પૂછે તો 3 ત્રિપુટી જે છે, 3 ત્રિપુટી લખી અને પછી સમજાવવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ત્રિપુટીનો નિયમ આપણે ઉદાહરણ સાથે સમજી ગયા અને એને આપણે રિવિઝન પણ કરી દઈએ કે ત્રિપુટીનો નિયમ જ્હોન ડોબરેનરે રજૂ કર્યો. ત્રિપુટી એટલે 3 સભ્યોનો અથવા 3 તત્વોનો સમૂહ છે. તત્વોના વર્ગીકરણ માટે સૌપ્રથમ ભાગ લેનાર વૈજ્ઞાનિક જ્હોન ડોબરેનર છે. એને સૌપ્રથમ ત્રિપુટીનો નિયમ આપ્યો. જ્હોન ડોબરેનરે જણાવ્યું કે મધ્ય તત્વનો જે પરમાણુ ભાર છે, પ્રથમ તત્વ અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરવાળાના કરતાં અડધો હોય છે. 3 ત્રિપુટીઓ જોવા મળે છે. ત્રણેય ત્રિપુટીના ગુણધર્મો સમાન હોય છે. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમની એક ત્રિપુટી, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમની ત્રિપુટી, ક્લોરીન, બ્રોમિન, આયોડિનની ત્રિપુટી. યાદ રાખવા માટે લિનાકે, કેસરબા, ક્લોબ્રોમાઇડ. તો આ લિનાકે, આ કેસરબા અને આ છે ક્લોબ્રોમાઇડ. આ રીતના 3 ત્રિપુટીઓનો આપણે અભ્યાસ કર્યો. 3 ત્રિપુટીનો નિયમ એ બહુ લાંબા સુધી ચાલ્યો નહીં અને એ પછી એક સંયોગ ગણી એને સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજી વસ્તુ સમજવાની છે એ અગત્યની છે કે હવે ત્રિપુટીનો નિયમ આપણે સ્વીકાર્યો નહીં કારણ કે એક સંયોગ હતો. તો એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો તત્વોના વર્ગીકરણ માટે. તત્વોનું વર્ગીકરણ માટે સૌપ્રથમ પહેલું કરનાર વૈજ્ઞાનિક જ્હોન ડોબરેનર છે. પછી જે આવ્યો છે એ A.B. ધ કાનકોર્ટોઇસ.
તો આના પછી તત્વના વર્ગીકરણ માટે the Cantortois તત્વોનું વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કર્યો. Cantortois આ જે Cantortois છે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં નળાકાર સ્તંભ સ્વરૂપે ગોઠવે. તો પરમાણુ ભારાંક છે એ પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં નળાકાર સ્તંભ સ્વરૂપે ગોઠવે. પરંતુ આ જે છે એમાં કેટલીક રિપીટેશન તેના નળાકારમાં કેટલીક બાબતનું પુનરાવર્તન થાય છે. એવું પણ કીધું દરેક નળાકારમાં પછી પુનરાવર્તન થાય છે, પણ વૈજ્ઞાનિકોએ આ તરફ ધ્યાન આપ્યું નહીં. વૈજ્ઞાનિકોએ આ નળાકાર સ્તંભ તરફ ધ્યાન આપ્યું નહીં. તેથી Cantortois આ કામ પડતું મૂક્યું. Cantortois તત્વોનું વર્ગીકરણ અધૂરું રાખ્યું. એને કંઈ મહત્વ મળ્યું નહીં એટલે એને પછી કોઈ પ્રયત્ન કર્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે જ્હોન ડોબ રેનર પછી એબી ધ Cantortois છે તત્વના વર્ગીકરણ માટેનો પ્રયત્ન કર્યો. અને Cantortois એ તત્વના વર્ગીકરણ માટે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં રાખી અને નળાકાર સ્તંભ ગોઠવ્યા. અને આ નળાકાર સ્તંભમાં પછી અમુક વસ્તુઓનું રિપીટેશન થાય છે. તત્વના ગુણધર્મોમાં રિપીટેશન થાય છે અને આ રીતે એને આખા નળાકાર સ્તંભ બનાવ્યા. પરંતુ અન્ય વૈજ્ઞાનિકોએ આ નળાકાર સ્તંભો વિશે અથવા તત્વના વર્ગીકરણ વિશે કંઈ બહુ ધ્યાન આપ્યું નહીં. એટલે Cantortois તત્વના વર્ગીકરણનું જે છે એ કામ અધૂરું રાખ્યું અને પોતે પછી એમાંથી અલિપ્ત થઈ ગયો. હવે આ વસ્તુ આટલે સુધી અટકી. પછી નવો વૈજ્ઞાનિક આવ્યો જ્હોન ડોબ રેનર, પછી એબી ધ Cantortois, બે જણાએ પ્રયત્નો કર્યા. હવે ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો છે જ્હોન ન્યુલેન્ડ. તો આ જે જ્હોન ન્યુલેન્ડે પ્રયત્નો કર્યા કે ખરેખર તત્વના વર્ગીકરણમાં શું તકલીફ છે. તો અહીંયા સમજીએ. તત્વના વર્ગીકરણ માટે જ્હોન ન્યુલેન્ડે પ્રયત્ન કર્યો. જ્હોન ન્યુલેન્ડે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પછી તેણે જણાવ્યું
જણાવ્યું કે પ્રથમ તત્વ તથા 8મા નંબરના તત્વમાં ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. એનો મતલબ કે પ્રથમ તત્વ અને 8મા નંબરનું તત્વ બે એક જેવું છે. પ્રથમ નંબરનું તત્વ અને 8મા નંબરનું તત્વ આ ગુણધર્મોમાં શું છે? ગુણધર્મોમાં સમાનતા ધરાવે. ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે એવું કહ્યું. તેને સંગીતના 7 સૂરો વિશે વાત કરી. તેણે સંગીતના 7 સૂરો સાથે આ અષ્ટકના નિયમને સાંકળ્યો. દાખલા તરીકે સંગીતના 7 સૂરો જે છે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. હવે આ સા આવ્યો અને આ સા આવ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા, પાછું સા, રે, ગ, મ, પ, ધ, ની, સા એટલે 7 સૂરો જ છે. આ 1 2 3 4 5 6 અને 7. પાછો 8મો છે એ આના જેવો 7. એટલે અહીંયા 8મા નંબરનું તત્વ અને 7મા નંબર પ્રથમ નંબરનું તત્વ જે છે એ એકબીજા સાથે મેચ ધરાવે છે ગુણધર્મોમાં. તો એને અષ્ટકનો નિયમ છે એ અષ્ટકનો નિયમ આપ્યો સંગીતના 7 સૂરો સાથે. એટલે ઘણી વખતે પૂછાય છે. તો જ્હોન ન્યુલેન્ડ છે અષ્ટકનો નિયમ આપ્યો. અષ્ટકનો નિયમ રજૂ કર્યો અને આ જે છે કોની સાથે સરખાવ્યો? સંગીતના 7 સૂરો સાથે સમજાવ્યો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ. અહીંયા દાખલા તરીકે આ લિથિયમ છે, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો આ 7 તત્વો થયા. 1 2 3 4 5 6 7. આ જે છે 1 2 3 4 5 6 7. હવે આ ફ્લોરિન પછી નિયોનની તો કંઈ શોધ થઈ નથી, કારણ કે એ વખત 0 હતું તત્વ. એટલે આ નિયોનની કોઈ અત્યારે જરૂર નથી. હવે આ જે એ શૂન્ય સમૂહ જ કહેવાય. અહીં શૂન્ય સમૂહ ગણાતો એ વખતે. અહીંયા ભલે આધુનિક આવક કોષ્ટકમાં એ 18મો સમૂહ રહ્યો. હવે અહીંયા જોઈએ છે તો પછી આ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન આ જે છે. પછી અહીંયા પોટેશિયમ અને એને કેલ્શિયમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ તત્વો જે છે એ તત્વોના ગુણધર્મો સમાન આવે છે. તો આ 1 આ 2 આ 3 4 5 6 7. પછી આ 8મા નંબરનો એ બાજુ સમાન આવ્યો. હવે અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7. પછી આ 8મા નંબરનું તત્વ પાછું છે એ સમાન આવે છે. ઓકે, તો આ જે 7 છે એ 7 પછી 8મા નંબરનું આવે છે એ સોડિયમ, અને સોડિયમ પછી 8મા નંબરનું આવે છે પોટેશિયમ. તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે છે આ જે છે એ સમાન ગુણધર્મો ધરાવે છે. સમાન ગુણધર્મો ધરાવે, જે આપણે જ્હોન ડોબ રેનરે પણ કહ્યું હતું ત્રિપુટીના નિયમમાં. અને એ જ વસ્તુ અહીંયા જ્હોન ન્યુલેન્ડે પણ કહ્યું છે સંગીતના 7 સૂરોનો અથવા તો અષ્ટકના નિયમની મદદથી. ઓકે,
પરંતુ આ જ્હોન ન્યુલેન્ડનો જે નિયમ છે, અષ્ટકનો નિયમ ફક્ત કેલ્શિયમ સુધી સાચો પડે છે, કેલ્શિયમ સુધી જળવાય છે. પછી તેનું પાલન થતું નથી એવું કહ્યું છે, એટલે એ સ્વીકાર્ય બન્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જ્હોન ન્યુલેન્ડ છે તત્વના વર્ગીકરણ માટે જે યોગદાન આપ્યું છે એ યોગદાનની આપણે ચર્ચા કરી. હવે આના પછી બે મહત્વના વૈજ્ઞાનિકો જે કહી શકાય, એક છે લોથર મેયર અને બીજો છે મેન્ડેલિફ. તો મેન્ડેલિફ અને લોથર મેયરે સ્વતંત્ર રીતે અલગ અલગ રીતે આવર્ત કોષ્ટકના રચના વિશે માટે પ્રયત્નો કર્યા. આવર્ત કોષ્ટકની રચના કરવા માટે સ્વતંત્ર. તો લોથર મેયર જે છે, લોથર મેયર તથા મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણ માટે સ્વતંત્ર રીતે પ્રયત્નો કર્યા. લોથર મેયરે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં ગોઠવીને આવર્ત કોષ્ટકની રચના કરી. અને જે તત્વોના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે વિરુદ્ધ પરમાણુ ભારાંકનો આલેખ દોરો. પરમાણુ ભારાંક આલેખ દોરો. આલેખ દોરી દીધા. તો આલેખ કોના વિરુદ્ધ દોર્યા છે? આ ભૌતિક ગુણધર્મ વિરુદ્ધ પરમાણુ ભારાંકના આલેખ. અને આલેખની લંબાઈ જે છે એ જુદી જુદી મળી. આલેખની લંબાઈમાં જુદા જુદી ભાત જોવા, પેટર્ન જુદી જુદી જોવા મળે છે, જુદી જુદી ભાત જોવા મળે છે. પરંતુ લોથર મેયર પોતાનું આવર્ત કોષ્ટક મેન્ડેલિફ પહેલા પ્રકાશિત કરી શક્યા નહીં. પ્રકાશિત થઈ શક્યું નહીં. એટલે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પ્રથમ પ્રકાશિત કરી દીધો. આમ તો બંને સ્વતંત્ર રીતે પ્રયત્ન કર્યા, પણ લોથર મેયરે
આવત કોષ્ટકની રચના કરી સ્વતંત્ર રીતે. મેન્ડેલિફે પણ આવત કોષ્ટકની રચના કરી સ્વતંત્ર રીતે. પણ લોથર મેયરનું આવત કોષ્ટક છે એ મેન્ડેલિફ આવત કોષ્ટક પહેલાં પ્રકાશિત થયું નહીં. તો પહેલાં પ્રકાશિત કોનું થઈ ગયું? મેન્ડેલિફનું. એટલે પછી લોથર મેયરે એ પોતે પોતાના આવત કોષ્ટકને સાઈડ પર રાખ્યું, કારણ કે એનું પોતાનું આવત કોષ્ટક એ મેન્ડેલિફ પહેલાં પ્રકાશિત થઈ શક્યો નહીં. એટલે હવે પછી લોથર મેયર સાઈડ પર ગયો અને ડાયરેક્ટ મેન્ડેલિફે પોતાનું આવત કોષ્ટક રજૂ કરી દીધું. એટલે હવે આપણે મેન્ડેલિફનું જ આવત કોષ્ટક સમજીશું. ઓકે, તો લોથર મેયર તથા મેન્ડેલિફે બંનેએ પ્રયત્નો કર્યા છે સ્વતંત્ર રીતે આવત કોષ્ટક માટે, તત્વોના વર્ગીકરણ માટે. લોથર મેયરે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં ગોઠવીને આવત કોષ્ટકની પણ રચના કરી દીધી. ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વિરુદ્ધ પરમાણુ ભારાંકના આલેખ પણ દોર્યા. આલેખમાં જે લંબાઈ છે જુદી જુદી ભાતની જોવા મળી. પરંતુ લોથર મેયરનું પોતાનું આવત કોષ્ટક મેન્ડેલિફ પહેલાં પ્રકાશિત થઈ શક્યું નહીં. મેન્ડેલિફે આવત કોષ્ટક પ્રથમ પ્રકાશિત કરી દીધું. એટલે પછી લોથર મેયર છે એ પોતે પોતાનું કાર્ય છે એ સાયલન્ટ મોડમાં લઈ દીધું. હવે આપણે મેન્ડેલિફનું આવત કોષ્ટક સમજીએ. મેન્ડેલિફે જે આવત કોષ્ટક આપ્યું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આવત કોષ્ટકમાં જ્હોન ડોબ રેનરથી શરૂઆત થઈ, પછી કાનકોર્ડસ આવ્યા, ન્યુલેન્ડ આવ્યો, પછી લોથર મેયર આવ્યા અને પછી છેલ્લો વૈજ્ઞાનિક છે આપણે જાણીએ છીએ કે મેન્ડેલિફ. તો હવે અહીંયા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજી. તો મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કરવા માટે આવત કોષ્ટકની રચના કરી. આવત કોષ્ટકની રચના કરી. તેણે મેન્ડેલિફે સૌ પ્રથમ જણાવ્યું, પરમાણુના ગુણધર્મો, તત્વોના ગુણધર્મો પરમાણુ ભારાંકના વિધેય છે. અથવા તો તત્વોના ગુણધર્મો પરમાણુ ભારાંકના આધારે આવર્તની હોય છે. અને આવર્ત નિયમ કહે છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ, આવર્ત નિયમ. આ જે છે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એક પ્રકારનો. આ જે છે આ કહો બંને મેન્ડેલિફનો આવર્ત નિયમ છે. મેન્ડેલિફે તત્વોને પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં ગોઠવે. પરમાણુના ભારાંકના ચડતા ક્રમમાં ગોઠવે છે. બીજી વસ્તુ, તત્વોને આડી હરોળમાં ગોઠવે. એટલે કે આવર્ત તથા ઊભા સ્તંભો એટલે કે સમૂહમાં ગોઠવે છે. આડી હરોળ અને ઊભા સ્તંભો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો આવી આડી હરોળ હોય,
અને આ આડી હરોળ કહેવાય અને આવા જે છે એ શું કહેવાય? ઊભા સ્તંભો. તો તત્વોને આડી હરોળ એટલે કે આવર્ત અને ઊભા સ્તંભો એટલે કે સમૂહમાં. મેન્ડેલિફે એક બીજી વસ્તુ કીધી. મેન્ડેલિફે તત્વ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂક્યા. તેણે પરમાણુ ભારાંકને ધ્યાનમાં નતો રાખ્યો. પરમાણુ ભારાંકને ઓછું મહત્વ આપ્યું. પરમાણુ ભારાંકના આધારે મૂક્યા ખરી, પણ કેટલાક તત્વોના ગુણધર્મો જે છે સમાન હતા એને એક જ સમૂહમાં મૂકી દીધા. એ વખતે પછી એને પરમાણુ ભારાંકને છે એ ઓછું મહત્વ આપ્યું. સમાન ગુણધર્મો ધરાવતા હોય તો એને એક જ સમૂહમાં મૂકવા, પછી ભલે પરમાણુ ભારાંકમાં થોડો ફેરફાર હોય એટલે એને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂક્યા છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ, દાખલા તરીકે આ ટેલ્યુરિયમ છે. તો જે ટેલ્યુરિયમ એટલે કે ટી, તો આ ટેલ્યુરિયમનો પરમાણુ ભારાંક છે એ પરમાણુ ભારાંક 127.6 અને આયોડિનનો પરમાણુ ભારાંક 126.9 છે. આમ છતાં આ જે આયોડિનને છે, એ હેલોજન ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન આયોડિનમાં મૂક્યું. કારણ કે તેમના ગુણધર્મો, આયોડિનના ગુણધર્મો હેલોજન જેવા હતા. આયોડિનના ગુણધર્મો FCl અને Br જેવા છે. એટલે અહીંયા જે ટેલ્યુરિયમ છે એ ટેલ્યુરિયમનો